ખબર નથી પડતી કામ કરવા આવી કે બળ કરવા. સંધુભાઈના મશીનને તો લઈ જવું પડ્યું કંપનીમાં. આજ તો આપણી મશીન આખું ખોલી નાખ્યું. જય દ્વારકાધીશ બજાઈને આપણા આ વ્લોગમાં જે ફોલો કરીને કમેન્ટ કરશે એને ફોલો બેક આપી દેવાનું છે. ટાઢે જેટલી વધી ગઈ છે ને તે મારુતિ ચોકમાં નકરા રસ્તામાં તાપણા જ હતા. આજે હોમવાર તો એટલે આવીને આપણે ડાયરેક્ટ ખોલી નાખો લેન્સને પણ બહુ સાફ કરવો પડ્યો. કેમ આખી દિવાળીની ધૂળ જામી ગઈ હોય. મશીનનો સ્પોટ તો બહુ આગો વધી ગયો હતો. લેવામાં લાંબી ના થઈ ગઈ. સવારમાં બધાને 15 હીરા સીવીડીના મળી ગયા. લઈ લીધું માતાજીનું નામ ને લઈ આવ્યો 114 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી. આ ભાઈ પાસે બહુ પૈસા લાગે. 9:30 કામે આવ્યો. પડી ગયો લંચ ને આવી ગયા જમવા. 1 હીરો ક્યારનો ગોતો તો જો કઈ જગ્યાએ હલવાઈ ગયો હતો. હજી 2 હીરા ઘટતા હતા એટલે આખી મશીનની ટેપ પટી જ બધી ફાડી નાખી. હીરા મળી જાય એટલે આખા મશીનમાં નવી ટેપ મારી દીધી. લાગે ને બાકી મસ્ત. લ્યો હજી એક બાજુ ટેપ પટ્ટી મારી વાટરની ડબ્બી ઢોળાઈ ગઈ. પછી એ સાફ કરવું પડ્યું. પછી લઈ આવ્યો 106 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી. સંધુભાઈ ને હીરા બ્રેકિંગ થતા આવી જાય એન્જિનિયર ભાઈ ને યાર સંધુભાઈ પણ મશીન ખોલવા લાગતા હતા. મશીનની તો આખી પેટીસ કંપનીમાં લઈ જવી પડશે. હવે એક દિવસ માટે આખું મશીન બંધ કરવું પડશે. આપણે હીરા બ્રેકિંગ થતા આપણે વારો સડી ગયો. આપણે આખું મશીન ખોલીને એલાઇનમેન્ટ કર્યું. આખા મશીનના પેર પાર્ટ અલગ કરી નાખ્યા. અરે આ બાજુ તો જો ગુલાબી બીમ બતાતું હતું. આપણું મશીન બંધ હતું તો આપણને મોકલી દીધા સા લેવા. સવાણી માંથી સા લઈને વૈયા ઓફિસે. ઉપર આવ્યા તો ભાઈબંધ પેટી લઈને આવતા હતા. ખબર નથી પડતી કામ કરવા આવે કે બળ કરવા. बेकार है भैया मैं तो टूट गया. આપણે તો હીરો ઘટતો હતો રાતે ઘેરે જવા ટાઈમે બાકાજીકી બોલાવી. પડી ગઈ રજા ને નીકળી જા ઘર બાજુ. આ વિડીયો જોવા માટે અમને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.